નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તાજેતરમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્યમ વર્ગ અને ગરીબ લોકોના ઘરે ઘરવેરાની નોટિસ પાઠવવામાં આવેલ છે અને જે રકમ અંદાજિત 35 થી 40 હજાર હોવાથી અને મોટાભાગના પરિવારનું ગુજરાન હીરા પર નિર્ભર હોવાથી અને હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી હોવાને કારણે સામાન્ય માણસ વેરો ભરવાની સ્થિતિમાં ના હોય આવા મધ્યમ વર્ગના પરિવારના વેરો માફી માટે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ભાવનગર કમિશનર શ્રીને આવેદનપત્ર પાઠવી અને વેરા માફીની રજૂઆત કરવામાં આવી। ડીએન મારુ સાહેબ, નૂરબેન, મંગલભાઈ કનોત્રા, ચિરાગભાઈ, જગાભાઈ ભરવાડ અને અન્ય સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીને સાંભળીએ। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજરોજ ભાવનગર ખાતે કુંભારવાડા વિસ્તાર, રામદેવનગર અને અક્ષરપાર્ક વિસ્તારની અંદર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસહ્ય હાઉસ ટેક્સના બિલો આપી અને નોટિસો પાઠવી છે। આ ગરીબ અને મજૂર વર્ગના લોકો જે રત્ન કલાકારો સાથે વ્યવસાય સાથે સંકળાયેલા છે, આ ગરીબ લોકોને 40-50 હજાર રૂપિયાનો ટેક્સ લાદવામાં આવ્યો છે। આ ટેક્સની રકમ આ ગરીબ માણસો સહન કરી શકે એમ નથી। એટલા માટે આજે કોર્પોરેશન ખાતે કમિશનર સાહેબને ખૂબ મોટી સંખ્યામાં રહીશો, મારુ સાહેબ, મંગળભાઈ કણોદરા અને અન્ય આગેવાનો દ્વારા કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને કમિશનર સાહેબે અમને લોકોને સાંભળી અને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં ઉપર લેવલે ચર્ચા કરી અને આમાં યોગ્ય કરશું એવી અમને બાહેધરી આપી।